પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પોરબંદરના મહાનગરપાલિકાના શાસકો જાણે કે અંગ્રેજોની યાદ અપાવવા માંગતા હોય એમ આગલી પાલિકાના શાસકોનો હવાલો આપી અને વેરાનો જે બોજ આપણા ઉપર ઝીકી દીધો અને એને નમ્રતાસર આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ જ્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીએ પણ જ્યારે મહાનગરપાલિકામાં આવેદન આપવાની નોબત આવી ત્યારે આપણા વિસ્તારના એક વખતના પ્રખર વિરોધી ધારાસભ્ય ગણાતા માનનીય મુરબ્બી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ એની નવા રૂપમાં એમણે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ખુશામતખોરી સાથે મહાનગરપાલિકાના વેરાને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે મારે માનનીય ધારાસભ્ય સાહેબને એક વિનંતી કરવી છે. વિનંતીમાં એટલું જ કહેવા માંગુ છું કે આપ સાહેબે વેરાને ખરેખર તો નાબૂદ કરવો જોઈએ અને આમ આદમી પાર્ટીની બોડી આવશે તો 2 વર્ષ સુધી વેરો લાગુ નહીં પડે. જે જૂનો છે એ જ દર રહેશે. એ પણ અમે આવનારા ચૂંટણીના પ્રોગ્રામોમાં કહેશું. પણ આજની તારીખે તમે જ્યારે પોરબંદરના હૃદયમાં વસો છો, તમને 1 લાખ જેવડી લીડ મળી છે અને ત્યારે તમે ભારતીય જનતા પાર્ટી મારી સેટ નથી થઈ રહ્યા એ અમે સૌ જાણીએ છીએ. ત્યારે આપનું નિવેદન ખૂબ મહત્વનું છે અને એ મહત્વના નિવેદન ઉપર મારી ટિપ્પણી પણ એટલી જ મહત્વની બની રહેશે. કારણ કે આપે રહેણાંક અને બિન રહેણાંકના જામનગર, જુનાગઢ અને પોરબંદરના 3 વેરાઓના દરને મૂલ્યાંકન કરી અને લોકોને એ ઠેરાવવાનો પ્રયત્ન કર્યો કે જામનગર અને જુનાગઢ કરતાં તો દર ક્યાંય ઓછો છે. માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ, તમે વેરા માટે જે કમ્પેરિઝન આપ્યું એ જુનાગઢ અને જામનગરમાં કેટલા ઉદ્યોગો છે અને પોરબંદરમાં કેટલા ઉદ્યોગો છે એનું કમ્પેરિઝન કેમ ના આપ્યું? તમે જ્યારે ખુશામત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કરો છો ને એ વ્યાજબી છે, અમે પણ અમારી પાર્ટીના નેતાઓની ખુશામત કરતા હોઈએ, ત્યારે તમે એ તફાવત કેમ ના બતાવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ આવેદન આપવાની જરૂર એટલે પડી કે લોકોમાં આક્રોશ વધ્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના 2-3 નેતાઓ ખબખબ કરતા આવેદન આપી આવ્યા. જ્યારે આમ આદમી પાર્ટી અને બીજા કેટલાક લોકો આ સડક ઉપર આ લડાઈને લડે છે ત્યારે એને જશ આપવા માટે તમે થોડા સમય પહેલા મહાનગરપાલિકાના સભાખંડમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને એમાં તમે એમ જણાવ્યું કે વેરા હવે લાગુ નહીં પડે, સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે નોટિસો તો વધેલા વેરાની આપવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને આગળ કરી અને હકીકતે કહું તો ભારતીય જનતા પાર્ટીને જ રસ છે આ વેરા વધારવામાં. અને આ વેરા વધારી અને એ 2021 થી 2023 દરમિયાન બાગ બગીચાના નામે થયેલા નગરપાલિકાના કૌભાંડ અને નગરપાલિકાના મનગઢત વ્યવહારો અણઆવડત આને ઢાંકવા માંગે છે. 21 થી 23માં પોરબંદર મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે. ધારાસભ્ય સાહેબે એના માટે કેમ એક નિવેદન ના આપ્યું? અને જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે 21 થી 23ના પ્રમુખ તરીકે રહેલા વ્યક્તિના અનુસંધાનમાં તેઓ ચીકીને કહેતા હતા કે પોરબંદરમાં નગરપાલિકાએ પોરબંદરના લોકોની સુખ અને ચેન હરામ કરી દીધા. આજે માત્ર તમે ભારતીય જનતા પાર્ટીમાં વહી જવાથી લોકોના સુખ અને ચેન આનંદમાં આવી ગયા છે? ના, નથી આવ્યા. ત્યારે કમ્પેરિઝન તમારે કરવી હોય તો જામનગર અને જુનાગઢ કરતાં પોરબંદરમાં વેરો ઓછો છે એમ કરવાને બદલે તમારે કમ્પેરિઝન એમ કરવાની હતી કે જામનગર અને જુનાગઢમાં ઉદ્યોગો છે, પોરબંદરમાં ઉદ્યોગો નથી. પોરબંદરમાં એકમાત્ર ઉદ્યોગ છે બિલ્ડિંગ વ્યવસાયનો, એને પણ મંજૂરી નથી આપવાના નામે ઠપ કરી દેવામાં આવ્યું છે. એટલે લોકોને વધારે લોકો સાથે એક રીતે લોકોની સંવેદના સાથે વધારે ભારતીય જનતા પાર્ટી ન ખેલે એવી મારી વિનંતી છે. કારણ કે લોકો હવે અર્જુનભાઈ સાહેબનું પણ નથી માનવાના, લોકો હવે મનસુખભાઈ માંડવિયા સાહેબનું પણ નથી સાંભળવાના અને લોકો હવે ભારતીય જનતા પાર્ટીનું નથી સાંભળવાના. કારણ કે લોકોને પરિવર્તનનો નિશ્ચય લોકો કરી બેઠા છે. લોકોને જવાબ તમારા જોઈએ છે. લોકોને 2021 થી 2023ના કૌભાંડોનો જવાબ જોઈએ છે. લોકોએ તમે ઉદ્યોગોના નામે ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને આજે ભારતીય જનતા પાર્ટી તમને અમુક જગ્યાએ દર્શાવતી નથી ને અમુક જગ્યાએ દર્શાવે છે, એનો જવાબ જોઈએ છે. લોકોને મહાનગરપાલિકાએ વેરા શા માટે વધાર્યા એનો જવાબ જોઈએ છે. અને ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે કે 2 વર્ષ માટે વેરા સ્થગિત ના કરી શકે?
લોકોને આનો જવાબ જોઈએ છે, પણ લોકો હવે પરિવર્તનનો નિશ્ચય કરી ચૂક્યા છે અને પરિવર્તન એ નિશ્ચિત છે. ત્યારે ધારાસભ્યશ્રીને મારી પણ એક વિનંતી છે અને નમ્ર અનુરોધ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેસી અને આત્મમંથન કરે અને જોવે ક્યાં લોકો સાથે બહુ મોટો અન્યાય થયો છે.